બરાબર? 5 5 યાદ રાખવાના છે. એ હોય એટલે આપણે એને બેકી સમજવાની, અને બેકી સંખ્યા એટલે કે સમ સંખ્યા એને 2 થી ભાગ ચાલે છે. નવોદયની અંદર દાખલો પૂછાય કે કોઈ પણ પ્રશ્ન આવશે એમાં એકી કે બેકી શબ્દ આવશે નહીં. એ આપણે અહીંયા શીખ્યા. એમાં આવશે સમ અને વિષમ. જો સમ બોલીએ ને એમાં જેનો અર્થ છે સમ એટલે સમાન, એટલે કે સમાન સરખા ભાગ થાય, ને વિષમ એટલે કે સરખા ભાગ ના થાય. સરખા બે ભાગ થાય એટલે કે બે વડે ભાગી શકાય, એટલે કે બે ના ઘડિયામાં આવે તો સમ, અને બે ના ઘડિયામાં ના આવે તો વિષમ. સરસ. ચલો આટલું શીખ્યા પછી આપણે કાલે શીખતા હતા પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા. પૂર્વગામી એટલે કેવી? તો એમાં પણ એનો અર્થ જો આપણે આ તમને આવડે જ છે, પણ તમે એના માટે અલગ શબ્દ વાપરતા હતા. પૂર્વગામી એટલે તરત પહેલાની અથવા તો આગળની. જેમ કે અહીંયા પ્રિયા બેઠી તો એના આગળ દીવાન બેઠી, એની પાછળ આરુષી બેઠી, આગળ થઈ ગઈ, આ પાછળ એક વચ્ચે આવી ગઈ. આપણે આમ નાની સંખ્યા લખીએ 1 2 3, તો એમાં આ એક એ વચ્ચે આવી ગયું હે ને, તો બે ના આગળ શું આવ્યું? 1. બે ના પાછળ શું આવ્યા? 3. તો બે ની પૂર્વગામી થઈ ગઈ 1, બે ની અનુગામી થઈ ગઈ 3. અહીંયા પણ તમારી સંખ્યાઓ જે આવશે એ થોડી 1 કરોડ સુધીની કે 1 અબજ સુધીની મોટી સંખ્યાઓ આવશે. પણ જેને 1 થી 9 આવડે ને એને પછી અનંત સુધી સંખ્યા બનાવતા આવડે, એ પછી આવતો જ જાય. જેમ ચાદરનો એક છેડો પકડીએ બાકી ચાદર હાથમાં આવી જાય એવું. સમજ્યા? તો પૂર્વગામી એટલે કેવી ભાઈ? આગળની. પણ કેવી આગળની? તરત આગળની, તરત પહેલાની. અને અનુગામી એટલે પાછળની અથવા તો પછીની, તરત પછીની. તમારે આગળની એટલે કે પૂર્વગામી શોધવી હોય તો આપેલી સંખ્યામાં એક ઓછો કરી દેવાનો, અને અનુગામી શોધવી હોય એટલે કે પાછળની શોધવી હોય તો એક ઉમેરી દેવાનું, વધારી દેવાનું. જેમ કે હું અહીંયા કોઈ સંખ્યા લખું, આશરે લખી દઉં છું, કઈ લખું છું એ પછી વાંચીશું. આ બે સંખ્યા લખી દીધી, આ કઈ લખી એ વાંચીને બતાવીએ તો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે 3 અંક છોડીને અલ્પવિરામ લગાડી દો તો તરત સીધું દેખાઈ જાય કે 23 ની પાછળ 3 અંક એટલે 23,456. 23,456 ની પૂર્વગામી સંખ્યા લખો એમ આવે. પૂર્વગામી લખો એટલે આપણે તો ત્યાં ફસાઈ જાય કે એટલે આ શું આવ્યું? અરે પૂર્વગામી. પણ પૂર્વગામી એટલે આગળની. તો 23,456 માં આગળની લખવા શું કરવાનું છે? એક ઓછો કરી દેવાનો. એક ઓછો પણ ક્યાં કરવાનો? છેલ્લા અંકમાં કરી દેવાનો. એકમના અંકમાં એક ઓછો કરી દેવાનો. તો ચલો 6 માં એક ઓછા કરીએ તો કેટલા આવે? 5. તો આપણે આગળ લખી લઈએ 2 3 4 5, અને 6 માં એક ઓછો કરીએ તો 5, એટલે કે 23,455 આવશે. બરાબર? 23,456 ના આગળ આવશે 23,455, તરત પહેલાની પૂર્વગામી. શું કર્યું? એક ઓછો કર્યો. હવે આપણે અનુગામી લખીએ છીએ એટલે કે પાછળની. તો શું કરવાનું? એક વધારી દેવાનું. તો આપણે 23,456 છે તો 23,406 પછી એક વધારી દેવાના. 6 માં એક ઉમેરીએ કેટલા થાય? 7, એટલે કે 56 ને 57, તો 23,457 આવશે. આવડે કે ના આવડે? કોઈ પણ સંખ્યાની પૂર્વગામી પૂછે તો એક ઓછો કરીને આગળ આવવાનું, અને પછીની પૂછે એટલે કે અનુગામી પૂછે તો એક ઉમેરીને પાછળ જવાનું. હે ને? ચાલો હવે હું એના દાખલા આપી સામે ગણું.